ધોળ ખાતે સાયકલ મુદ્દે કોંગ્રેસે સરકારને આડે હાથ લીધી। સરસ્વતી સાધના યોજનાની સાયકલ અંગે ગૃહમાં પ્રશ્ન ઉઠ્યો છે। 2023-24ના વર્ષમાં દીકરીઓને સાયકલ વિતરણ ન કરાયું। અમિત ચાવડાએ કહ્યું, પડી રહેલી સાયકલનું વર્ષ 2024-25માં વિતરણ નથી થયું। સાથે એ પણ કહ્યું કે નોટિંગ હોવા છતાં સરકારે વધારે ભાવથી સાયકલ ખરીદાઈ। માનીતી કંપનીઓને લાભ કરાવવા માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા। પડી રહેલી સાયકલની તપાસ કરાવી રિપોર્ટ રજૂ કરવા માટે માંગ કરવામાં આવી છે। ત્યારે ગૃહમાં સવાલ ઉઠ્યો। કોંગ્રેસે સરકાર પર આક્ષેપ કર્યા કે દીકરીઓને સાયકલ નથી અપાઈ। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, વધુ એકવાર સામે આવી છે આ ધૂળ ખાતી સાયકલના દ્રશ્યો, જો કે આ સવાલ પણ ગૃહમાં ઉઠ્યો। બિલકુલ જી, રાજા, વાત કરવામાં આવે સરસ્વતી સાધના યોજના જે છે તેને લઈને ગૃહની અંદર પણ ચર્ચા થઈ। છેલ્લા 2 વર્ષથી આ જે યોજના અંતર્ગત દીકરીઓને જે છે તે આપવામાં નથી આવી, સાયકલ વિતરણ નથી થયું અને સાયકલને કાટ લાગી ગયો છે તેવા પ્રશ્નો ઉપસ્થિત થયા। જે પ્રમાણે દુકાળમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે તપાસ કરાવવામાં આવશે તો તેનો રિપોર્ટ ગૃહમાં રજૂ કરાવવા અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન જો થયું હોય તો તેનો રિપોર્ટ પણ ગૃહમાં મૂકવાની માંગણી જે છે તે કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ કરી હતી। જે ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તે જવાબ રજૂ કર્યો હતો। જે જવાબ છે તેની અંદર રજૂ કર્યો તેની અંદર સાયકલ જે છે તે વધુ સારી ફીચરવાળી હોવાથી તે વધુ ભાવે જે છે તે ખરીદવામાં આવી હતી અને જે ગ્રીનકોના નોટિંગનો આક્ષેપ અમિત ચાવડાએ કર્યો હતો તેમાં તેમણે કહ્યું હતું કે માત્ર આ નોટિંગ જે છે તેના આધાર પર આ પ્રશ્ન ઉપસ્થિત ન કરવો જોઈએ। જે સાયકલની ખરીદી કરવામાં આવી તે રાજ્ય સરકારે તમામ નવા ફીચર્સ સાથે આ સાયકલની ખરીદી કરી છે અને વિતરણમાં ચોક્કસથી વિલંબ થયાનો સ્વીકાર તેમણે કર્યો છે અને વિતરણ સુધી થાય તે માટેની સૂચના પણ આપવામાં આવી છે। સાયકલના કલરને લઈને પણ કેટલીક હળવી ટકોર તે ગૃહની અંદર થઈ હતી અને બંને પક્ષે ખાસ ટકોર જે છે તે આ સાયકલ વિતરણના સંદર્ભમાં કરવામાં આવી હતી, પરંતુ વિધાનસભા અધ્યક્ષે પણ આ સંદર્ભે સૂચના આપી હતી કે વિતરણ ઝડપી થાય તે માટે જે છે ને અધિકારીઓને ટકોર કરવા માટે। મેહુલ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।